હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ દેવાંગીમાં. શું તમને પણ રેસ્ટોરન્ટ જેવા ચીઝી અને ટેસ્ટી પાસ્તા ઘરે ખાવા છે? તો ચાલો આજે આપણે બનાવીશું એકદમ સરળ રીતે રેડ સોસ પાસ્તા. બાળકોથી માંડીને મોટાને બધાને ભાવે એવી આ રેસીપી છે. તો ચાલો જલ્દીથી શરૂ કરીએ રેડ સોસ પાસ્તા. તમે જોઈ શકો છો કે કેટલા ડિલિશિયસ બન્યા છે. તો સૌથી પહેલાં આપણે સામગ્રીનું લિસ્ટ જોઈ લઈએ કે આના માટે કઈ કઈ સામગ્રી જોઈશે. તો એના માટે મેં 250 ગ્રામ પાસ્તા લીધા છે, ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે, લસણ લીધા છે 3 થી 4 કળી, મીઠું છે સ્વાદ અનુસાર, ચીઝ છે ગાર્નિશિંગ માટે અને બ્લેક પેપર પાવડર લીધો છે. મેં અહીંયા 4 મીડિયમ સાઇઝના ટોમેટો લીધા છે, 5 સૂકા લાલ મરચાં લીધા છે, કાશ્મીરી લાલ મરચાં છે, તેનાથી કલર એકદમ સરસ આવશે. ટોમેટો કેચઅપ છે. હવે અહીંયા એક જાડા તળિયાવાળી કઢાઈમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. એમાં આપણે પાણીમાં થોડું ઉકળી જાય પછી એમાં મીઠું નાખવાનું છે 1 ચમચી અને એમાં આપણે થોડું તેલ એડ કરીશું જેથી પાસ્તા બાફતી વખતે પાસ્તા એકબીજા સાથે ચોંટી ન જાય. હવે એમાં જે 250 ગ્રામ પાસ્તા લીધા હતા એ આપણે ટ્રાન્સફર કરી દઈશું. અહીંયા મેં વીટના પાસ્તા લીધા. તમે રાગી પાસ્તા કે કોઈ પણ તમારી જે ચોઈસ હોય એ પ્રમાણે તમે પાસ્તા લઈ શકો. અહીંયા હું બાળકો માટે બનાવું છું એના માટે મેં વીટના પાસ્તા લીધા છે. હવે એને આપણે 7 થી 8 મિનિટ માટે કૂક કરી દઈશું, વચ્ચે વચ્ચે ચલાવતા જઈશું. 7 થી 8 મિનિટ થઈ ગઈ છે, પાસ્તા પ્રોપરલી કૂક થઈ ગયા છે. અને એક ચાળણીમાં લઈ આપણે ચાળી લઈશું અને ઉપરથી ઠંડુ પાણી નાખી અને પાસ્તાની પ્રોસેસ આપણે સ્ટોપ કરી દઈશું. આ રીતે પાણી એડ કરવાથી પાસ્તાની જે કુકિંગ પ્રોસેસ છે એ અટકી જશે. હવે આપણે એને થોડું સાઈડમાં મૂકી દઈશું બાફેલા પાસ્તાને અને આપણે રેડ સોસ બનાવવા તરફ આગળ વધીશું. તો અહીંયા એક સોસ પેનમાં મેં ટોમેટોમાં 4 કટ કરી લીધા છે. તો 4 ટોમેટોને જે આપણે 5 કાશ્મીરી મરચાં લીધા હતા એને આપણે ઉકળવા માટે સોસ પેનમાં મૂકી દીધું છે. લગભગ 4 થી 5 મિનિટ હાઈ ફ્લેમ પર મેં એને ઉકાળી લીધું છે. જ્યારે ટામેટાની છાલ અલગ થવા માંડે ત્યારે આપણે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. તમે જોઈ શકો છો કે ઉકળીને એકદમ સરસ રીતે બફાઈ ગયા છે ટોમેટો. હવે આપણે એને પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું બધા ટોમેટો અને કાશ્મીરી લાલ મરચાંને. અને આપણે એને થોડું ઠંડુ પડે એટલે ટામેટાની છાલ અલગ કરી લઈશું. અહીંયા મેં 5 કાશ્મીરી લાલ મરચાં લીધા છે. તો જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે 2 કે 3 પણ લઈ શકો. કાશ્મીરી લાલ મરચાંથી તીખાશ નહીં આવે પણ બાળકોને જે લાલ ચટાક કલર ગમે છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ એ એકદમ લાલ સરસ કલર આવશે. તો આ રીતે મેં ટામેટાની છાલ અલગ કરી લીધી છે. થોડું ઠંડુ પડે પછી છાલ અલગ કરવાની છે. તો આ રીતે બધા જ ટમેટાની મેં છાલ અલગ કરી લીધી છે અને એના હવે નાના નાના પીસીસ કરી અને આપણે એને મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. એને આપણે આવી રીતે નાના નાના કટ કરી લેવાના છે અને થોડું ઠંડુ પડવા દેવાનું છે. પછી જ એને મિક્સર જારમાં આપણે ટ્રાન્સફર કરીશું. આની આપણે એક સ્મૂથ પ્યોરી બનાવી લેવાની છે. પ્યોરી બનાવતી વખતે કોઈ આપણે પાણી એડ નહીં કરીએ, બહુ ઇઝીલી પ્યોરી એની થઈ જશે. તમે જોઈ શકો છો એ રીતે કટ કરી લીધું છે. હવે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું. સોસનો કલર કાશ્મીરી લાલ મરચાંથી મેં તમને કીધું એ રીતે એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવશે અને બાળકોને પણ બહુ તીખા પણ નહીં લાગે. હવે એની એક સ્મૂધ પ્યોરી બનાવી લઈશું, સ્મૂધ પેસ્ટ બનાવી લઈશું. તમે જોઈ શકો છો કે એક મસ્ત સ્મૂધ પ્યુરી રેડી છે. હવે આને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને નેક્સ્ટ પ્રોસેસ તરફ આપણે આગળ વધીશું. એના માટે મેં જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે. એમાં મેં 2 ચમચી જેટલું તેલ ટ્રાન્સફર કર્યું છે. તમે બટર પણ લઈ શકો, તેલ કે બટર તમારી ચોઈસ પ્રમાણે. એમાં મેં આ લસણની આપણી જે 3-4 કળી લીધી હતી એને ગ્રેટ કરીને લીધી છે. હવે લસણને આપણે તેલમાં બરાબર સાંતળી લઈશું. લસણનો કલર થોડો ચેન્જ થાય પછી એમાં આપણે ટોમેટોની પ્યોરી અને થોડા બેઝિક મસાલા એડ કરી દઈશું જે આપણે આગળ વિડીયોમાં મેં તમને જણાવ્યા હતા. બહુ જ ઇઝી આ રેસીપી છે અને બાળકો માટે ઝટપટ 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાસ્તા. ટોમેટોની પ્યુરી ટ્રાન્સફર કરી દઈશું. જોઈ શકો છો કે બધી ટોમેટોની પ્યુરી મેં ટ્રાન્સફર કરી દીધી છે. એને લગભગ 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું. ટોમેટોની પ્યુરી તેલ સાથે બરાબર મિક્સ થઈ જાય અને એમાં લસણની ફ્લેવર આવી જાય પછી એમાં આપણે બેઝિક મસાલા એડ કરીશું. તો બેઝિક મસાલા માટે મેં તમને કીધું એ રીતે આપણે જે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને બ્લેક પેપર પાવડર લીધો હતો. હવે આપણે પાસ્તા બાફતી વખતે એમાં મીઠું નાખ્યું છે એટલે આમાં મીઠું નાખવામાં થોડું ધ્યાન રાખવાનું. ઓરેગાનો ટ્રાન્સફર કરીશું.
એમાં ઓરેગાનો એડ કરીશું. એના પછી ચીલી ફ્લેક્સ તમે તમારા ટેસ્ટના અકોર્ડિંગ એડ કરી શકો. જો બાળકો માટે બનાવતા હોય તો તમે ચીલી ફ્લેક્સ સ્કીપ પણ કરી શકો, કારણ કે ઓલરેડી આપણે મરચાં એડ કરેલા જ છે, કાશ્મીરી લાલ મરચાં. બ્લેક પેપર પાવડર નાખ્યો છે 1 ચમચી જેટલો. આ સ્ટેજ પર હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું. મેં તમને કીધું એ રીતે મીઠું નાખવામાં થોડું ધ્યાન રાખવાનું છે, કારણ કે ઓલરેડી આપણે પાસ્તા કૂક કરતી વખતે એમાં મીઠું એડ કરેલું જ છે. એટલે આપણે જે પ્યોરી છે એના અકોર્ડિંગ જ મીઠું નાખવાનું છે. અહીંયા બરાબર બધી જ વસ્તુઓ બેઝિક મસાલા પ્યોરીમાં એડ થઈ જાય માટે એને આપણે 1 મિનિટ જેટલું કૂક કરી લઈશું. તો 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે આ ટાઈમ પર આપણે એમાં ટોમેટો કેચઅપ એડ કરીશું. અહીંયા મેં લિટલ જોયનો ટોમેટો કેચઅપ યુઝ કર્યો છે, જે ઓર્ગેનિક ટોમેટો કેચઅપ છે. બરાબર ટોમેટો કેચઅપ અને પ્યોરી મિક્સ થઈ જાય એના માટે બીજી એને 1 મિનિટ માટે સાંતળી લઈશું. તમે જોઈ શકો છો કે બરાબર બધી જ વસ્તુઓ રેડ સોસમાં મિક્સ થઈ ગઈ છે. આ સ્ટેજ પર હવે એમાં પાસ્તા એડ કરી દઈશું અને પાસ્તાને પ્રોપરલી મિક્સ કરી લઈશું. 1 થી 2 મિનિટ સુધી એને આપણે આવી રીતે કૂક કરવાના છે. ગેસની ફ્લેમ મેં સ્લો ટુ મીડિયમ જ રાખેલી છે. ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની, નહીં તો પાસ્તા કઢાઈના તળિયે ચોંટી જશે. તો આના માટે તમારે થોડું પેશન્સ રાખવું પડશે. તો રેડી છે આપણા રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ લાલ ચટાક રેડ સોસ પાસ્તા. તો તમને આ મારી રેસીપી કેવી લાગી? આ બધી વસ્તુને હળવા હાથે મિક્સ કરવાની છે, જેથી તે પાસ્તા છે એ પ્રોપર એનું ટેક્સચર અને જળવાઈ રહે. હવે એને સર્વિંગ પ્લેટમાં મેં કાઢી લીધું છે અને ગરમા ગરમ તો રેડી છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેડ સોસ પાસ્તા. આપણા ગરમા ગરમ ટેસ્ટી રેડ સોસ પાસ્તા સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. મસ્ત